નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે બેંક ઓફ બરોડા દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની બેંક ઓફ બરોડાની પહેલી જાહેરાત છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે અને તમને પગાર છે તે 63,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। મિત્રો, આ ભરતીમાં તમે 17/1/2025 સુધી એપ્લાય કરી શકો છો। 17/1/2025 એ આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે, તો ત્યાં સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો જે મિત્રોએ એપ્લાય નથી કર્યું તે જરૂર એપ્લાય કરી દે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું બેંક ઓફ બરોડાની જે નવી ભરતીની જાહેરાત છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે બેંક ઓફ બરોડાની જે નવી ભરતી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે બેંક વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે બેંક ઓફ બરોડા। બેંક ઓફ બરોડા દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેના પોસ્ટ નેમ અહીં આપેલા છે, જેમાં એગ્રીકલ્ચર માર્કેટિંગ મેનેજર, એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસ મેનેજર, સિનિયર મેનેજર, હેડ ઓફિસર, ટેકનિકલ ઓફિસર, ટેકનિકલ સિનિયર મેનેજર, ચીફ મેનેજર, ક્લાઉડ એન્જિનિયર, ETL ડેવલપર, AI એન્જિનિયર, ફાઇનાન્સ ડેવલપર એન્ડ અધર પોસ્ટ। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમ કુલ મળીને ટોટલ 1267 જગ્યા ઉપર ભરતી થવાની છે। તો મિત્રો, આ ભરતી માટે એપ્લાય છે તે ઓનલાઈન કરવાની રહેશે। વાત કરીએ કે આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 37,000થી લઈને 63,000ની આસપાસ સુધી સેલરી તમને મળવાપાત્ર રહેશે, તો એપ્લાય જરૂર કરી દેજો। એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષથી લઈને 42 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો અને એજ રિલેક્સેશન છે તે તમને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં જનરલ અને ઓબીસી માટે 600 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે। ફી તમે 17/1/2025 સુધી ભરી શકો છો, તો એપ્લાય કરીને ફી તમે અવશ્ય ભરી દેજો, જેથી તમારું ફોર્મ છે તે કન્ફર્મ થઈ જાય। એપ્લિકેશન માટેની જે ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ કરી શકો છો। ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે રાઇટરની એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં એની ગ્રેજ્યુએટ એટલે કે કોઈ પણ વિષય સાથે તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એવું જ નથી કે તમે કોમર્સ એટલે કે MCOM કર્યું હોય કે તો જ બેન્કિંગ જોબ કરી શકો છો, પણ આ ભરતી માટે તમે કોઈ પણ ગ્રેજ્યુએશન ધરાવતા હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો, અથવા તો તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની, તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ બેંક ઓફ બરોડાની જે ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। ત્યાં તમારે એપ્લાય લિંક ઉપર ક્લિક કરીને તમારે રજિસ્ટર કરીને તેમાં તમારે બધી ડિટેલ ભરવાની રહેશે। ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે તેમાં વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે, તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે તે બધા અપલોડ કરી દેવાના રહેશે, જેવા કે ફોટોગ્રાફ, સિગ્નેચર અને કાસ્ટ સર્ટિફિકેટ, જે પણ રિક્વાયર્ડ હોય બધા ડોક્યુમેન્ટ તમારે તેમાં અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ ફી છે તે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા ભરી દેવાની રહેશે અને ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ફોર્મ સબમિટ થઈ જાય ત્યારબાદ તમારે કોલ લેટર માટેની રાહ જોવાની રહેશે। જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ દેવા માટે જવાનું રહેશે। વાત કરીએ અગત્યની લિંકની, તો આ જે એપ્લાય કરવા માટેની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો અને 17/1/2025 સુધી તમે એપ્લાય કરી શકો છો, એટલે 17 તારીખ સુધીમાં તમે એપ્લાય કરી દેજો, જેથી તમને આ એક ભરતીનો મોકો છે તે મળી રહે અને તમને એક 2025માં નવી જોબ મળી રહે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।